જો હવે એક મારી પાસે પેશન્ટ આવેલા અરબાજ શેખભાઈ કાલોલથી. અરબાજભાઈ કેવી રીતે આવેલા મારી પાસે તમે? મેં વિડીયો જોઈ ફેસબુક પર વિડીયો જોઈ, સાહેબનો કોન્ટેક્ટ કર્યો. એ અહીં આવ્યો, ટ્રીટમેન્ટ કરી મારી. ટ્રીટમેન્ટ કરીને એક અઠવાડિયું કસરત કરી, એક અઠવાડિયામાં ફેર પડી ગયો. એ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. મારા 2 વર્ષથી મને તકલીફ હતી બહુ ખતરનાક. મેં કેટલા દવાખાના બદલ્યા. સાહેબ અભી પરફેક્ટ કામ કરી. કસરત તો કરવી જ પડે, પરફેક્ટ કસરત કરે તો જ પરફેક્ટ આવે. અચ્છા, અરબાજભાઈ કેટલા વખતથી પ્રોબ્લેમ હતો તમને? મને બે વર્ષથી હતું પ્રોબ્લેમ. અચ્છા, કોઈ દવાખાને બતાવેલું પહેલા? હા, બતાવેલું. શું કીધું તું? એ કે જે પ્રોબ્લેમ ઓપરેશન કરવું પડશે, ઓપરેશન કરશું તો થઈ જશે કમ્પ્લીટ. ઓકે. જો હવે આ અરબાજભાઈ મારી પાસે આવ્યા હતા, કલોલથી આવ્યા હતા. એ લગભગ 2 વર્ષથી પરેશાન હતા અને એમને ઓપરેશનની સલાહ મળી ગયેલી. રિક્ષા ચલાવે છે. તો જ્યારે આવ્યા હતા તો થોડા ઘણા ડિસ્ટર્બ પણ હતા કે સર મારે ઓપરેશન કરવાની સલાહ મળી ગઈ છે. મારો એક જવાબ હતો એમને કે ભાઈ તમારો ધક્કો ફેલ નહીં પડે. હતો આન્સર મારો? હા, બરાબર છે. એમણે મને પૂછ્યું કે તમારો ધક્કો ફેલ નહીં પડે. તો આજે મને મળવા આવ્યા છે. તો અરબાજભાઈ કેવું લાગ્યું તમને ટ્રીટમેન્ટમાં? એકદમ પરફેક્ટ. તો કદાચ સાયટિકા કમરવાળા પેશન્ટ હોય કે ખભાના પેશન્ટ હોય, મારી પાસે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું જોઈએ. આવવું જોઈએ. 10% આવવું જોઈએ. રિઝલ્ટ કેવું લાગ્યું તને? પરફેક્ટ 100%. જો ભાઈ, હું દરેક વિડીયોમાં મારા બોલું છું કે સાયટિકા ફ્રોઝન શોલ્ડર સર્વાઇકલ એટલો મોટો પ્રોબ્લેમ નથી. એની પ્રોપર રીતે ટ્રીટમેન્ટ કરે ને તો મોટો પ્રોબ્લેમ છે જ નહીં. અને બીજી એક વસ્તુ જુઓ, જે લોકોને નોર્મલ પ્રોબ્લેમ હોય ને તો રિક્વેસ્ટ છે મારી પાસે આવશો જ નહીં શરૂઆતમાં. કેપ્શનમાં એક યુટ્યુબની લિંક આપી છે, 20 મિનિટનો વિડીયો છે. વિડીયો ઓપન કરો, એની અંદર બહુ સરસ મેં સમજાવ્યું છે. એ ફોલો કરશો ને એ રીતે જો તમે આગળ વધશો ને તમારે મારી પાસે આવવાની પણ જરૂર નહીં પડે. બાકી તો નંબર ડિસ્પ્લે પર છે, કોલ કરી અપોઇન્ટમેન્ટ લો ને 100% રિઝલ્ટ મેળવો. ઓકે અરબાજભાઈ, ચાલો કલોલથી આવે.